સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જીરે લાખા સતગુરુ ના પદનો કોઈ પાળ નો પામે રે. એને શિવને ઉમૈયા એ વખાણે ઓ જીરે લાખા ઓલા મોટા મોટા મુનિવરા એને આશાયો કરે છે રે. ઈ પદ ઉર્મા કોઈ અનુભવે ધીરે લાખા સતગુરુ ના પદનો કોઈ પાળ પામે, કોઈ પામે. આ ભજન મને મગજમાં એટલે ચડ્યું બાપ. ગઈ 20 તારીખે કથા બેઠી હતી વ્યાસ બેટમાં નર્મદા કિનારે બાપ. બે બાજુ નર્મદા માન વચ્ચોવચ બેટ જ્યાં વ્યાસ ભગવાન થઈ ગયા. 14 શાસ્ત્ર 18 પુરાણ જેને લખ્યા ને બાપ. 88,000 ઋષિની ભૂમિમાં ગયા મહિનાની 20 તારીખે કથા હતી ને બાપ. કથાની માટે સગવડતા માટે 1 રૂપિયાની સગવડ નહોતી બાપ. 0 બેલેન્સમાં કથા શરૂ કરી હતી અને 0 બેલેન્સમાં પૂરી કરી. તેથી બાપ મારો ગુરુભાઈ મને ફોન કરીને એમ કે એની પણ શું છે શું નથી મને બધી ખબર છે બાપ. ગાંડા ભગત 5 લાખ જોયું તો મૂંઝાતા નહીં હો બાપ. 1 લાખ 2 લાખ નહીં, આવું ભલો ભાઈ ફોન કરીને કે બાપ 2 લાખ 3 લાખ જે જોઈએ કહેજો, મારી પાસે કાંઈ નથી ભાઈ, ભલે પણ તમ તારે મારો વ્યવહાર મારી આબરૂ છે બાપ. અને ઠાકર કથા પૂરી કરાવી દેશે. લાંબો હાથ નથી કર્યો બાપ. કોઈને માયકમાં કીધું નથી કે રૂપિયો આપો એમ કહેવા ન દે મારો દ્વારકા વાળો, મારો રણુજા વાળો બાપ. 0 બેલેન્સમાં કંકોત્રી સંપાવાના પૈસા નહીં, મારા છોકરાના શાળાના માલપા નહીં. આ હું બોલું છું નહીં, વ્યાસપીઠમાંથી સત્યામાં કેટલા એના સાક્ષી છે. લાંબો હાથ નહીં, ઉઘરાણી નહીં, ખરડો નહીં, કોઈ વસ્તુ નહીં બાપ. અને જુનાગઢની બાજુમાં કેશોદ પાસેથી એક મોટા ભાઈ સાની હોટલ આગે હજી હું નથી ઓળખતો. એને ફોન કરીને કીધું કે હું કથામાં તમારી બાપા આવી નહીં શકું, પણ 1100 રૂપિયા મારે કથામાં દેવા, તમારા ફોનમાં નાખો. મેં કીધું હું એવું કાંઈ વાપરતો નથી. સંધુભાઈના ફોનમાં નાખ્યા. કંકોત્રી સંપાવા ગયા. એને કીધું કે હું આ ધંધો 25-30 વર્ષથી કરું છું, પણ આવી મેં કંકોત્રી સાપી નથી બાપ. કે જેના આયોજક નકળંગ હોય, આયોજકમાં નકળંગનું નામ હોય. મેં કીધું નકળંગ લખાવી નાખો. સંધુભાઈ કે બાપાનું નામ લખાવું, તમારું બાપાનું નહીં મારું નહીં નકળંગનું લખાવો, અમે તો નકળંગના નોકર સહી બાપ. એ સર્વવ્યાપી નકળંગ નામ વાંચ્યું. સંધુભાઈને કીધું પૈસા ગમે એટલે હોય નથી જોવાનું, મને ખાલી 1100 આપો. ક્યાં કેશોદ, ક્યાં ભાવનગર, ફોનમાં 1100 કંકોત્રી સંપાઈ જાય મારા બાપ. આ સાબિતી વાળી વાત કરું છું. અમે રહોડામાં કોઈએ ધ્યાન નથી દીધી બાપ.
કેટલું માણસ જમે ને કેટલું નથી જમતું. 3 ટાઈમનું રહોડું 100 લીટર દૂધ દઈ જાય. એ મારા બાપ આપણે લીટર નો દઈએ કી. એ નદીના કાંઠે આપણા માલધારી જે રહે છે ને એ ફોન કરીને આપણને પૂછે છે કેટલું જોશે દૂધ. 100 લીટર 50 લીટર 40 લીટર 150 લીટર તમે કયો એટલું દૂધ મોકલાવ્યું. આ ભક્તિના પ્રમાણ છે બાપ. આ નામ સેવાના પારખ્યા છે બાપ. આ પ્રમાણ મળે. ભગવાન હામું હામ નથી આવવાનો. ભગવાન જોવા જેવો નથી મારા બાપ. એને માણવા જેવો છે, એને મળવા જેવો નથી. જય ગુરુ મહારાજ. સાંભળ્યું? ગાંડા ભગત કે કથાના આયોજકમાં પ્રગટ નકળંગ ધણી સર્વવ્યાપી એવું નામ રાખ્યું. કથામાં મેં એવો નિર્ણય કર્યો કે આયોજક તરીકે પ્રગટ નકળંગ ધણી સર્વવ્યાપી નામ રાખ્યું છે તો આયોજન તો એ જ કરશે ને બધું. એટલે મેં નક્કી કર્યું કે આ કથા દરમિયાન આવે ને એટલે એના પગ પકડી લેવાશે. બહુ નજર કરી પણ ગાંડા ભગતે કથા દરમિયાન ગુરુ કૃપાથી ઈશારો કર્યો કે એને હાડ માસ નથી બાપ, હાડ માસ નથી. પછી નક્કી કર્યું કે એને પકડવો કેમ. હાડ માસ નથી, હાથ નથી, પગ નથી, શરીર નથી, એ સર્વવ્યાપીને એને પકડવો કેમ. બસ પછી સાનો માનો બેસી ને કથા સાંભળી. ભગતે કીધું કે એને જોવા જેવો નથી, માણવા જેવો છે, માણવા જેવો છે. જય અલગતળી. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.